વિદ્યાર્થી મિત્રો, આપણું યુનિટ નંબર 1 એક્ટિવિટી 4 રીડ ધ સ્ટોરી વાર્તા વાંચો. આપણે ગત લેક્ચરમાં જેમ વાત કરી હતી કે દરેક રાજ્યોની અંદર અલગ અલગ વસ્તુઓ છે એ પ્રખ્યાત હોય છે. કંઈક વાનગી કે જે ફેમસ હોય છે, જેમ આપણે ગુજરાતમાં વાત કરી હતી કે ઊંધિયું બહુ પ્રખ્યાત છે, એમ અહીંયા એક રાજ્યની વાત કરે છે જેની અંદર આ ડિશ છે બહુ પ્રખ્યાત છે. પણ આ ડિશની વિશેષતા એ છે કે ટેસ્ટ ધ વેસ્ટ, એટલે કે જે આપણે શાકભાજીનો જે કચરો જે છે, કે રીંગણ હોય તો રીંગણના રીંટિયા છે એ કાઢી નાખીએ, ઉપરની છાલ કાઢી નાખીએ, તો એ જે આપણે જે વેસ્ટ છે શાક વેજીટેબલ્સનો, એનો ઉપયોગ કરીને આ ડિશ છે એ બનાવવાની આવી છે. તો એના વિશે આપણને અહીંયા વાત કરી છે. ટેસ્ટ ધ વેસ્ટ એટલે કે વેસ્ટનો ટેસ્ટ જુઓ. ધ મહારાજા ઓફ ટ્રાવેનકોર ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. ટ્રાવેનકોરના મહારાજાએ એક મોટો એવો ડિનરનો ઓર્ડર આપ્યો. ડિનર એટલે કે રાતનું ભોજન, અને હ્યુજ એટલે કે વિશાળ. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. તો ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ એટલે કે મહત્ત્વના મહેમાન છે એ આવ્યા હતા. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. તેથી મહારાજા છે એ પોતે કિચનમાં ગયા હતા. હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. એ ઈચ્છતા હતા કે ગેસ્ટ એટલે કે મહેમાન જે આવે એ મહેમાન માટે સારામાં સારી વાનગી તૈયાર થાય. હવે આપણા ઘરે સામાન્ય મહેમાન આવે તો આપણે કેવી સરસ મજાની વાનગીઓ છે આપણા ઘરે બનાવતા હોઈએ, બરાબર છે. પણ આ તો રાજાના ઘરે જો આપણે મહેમાન થઈને ગયા હોય તો કેવું બનાવતા હોય, અને એમાંય તે એ રાજા માટે સ્પેશિયલ ગેસ્ટ હોય તો એની તો વાત જ ન પૂછો. તો અહીંયા જેના ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ આવવાના હતા એને સારામાં સારી વાનગી અહીંયા ખાવા માટે મળે એવો રાજાનો પ્રયત્ન છે. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન મહારાજા કેમ. જ્યારે મહારાજા અંદર આવ્યા ત્યારે જે રસોઈયો છે એ પોતાના કામમાં વ્યસ્ત હતો. તો અહીંયા તમને ચિત્રની અંદર જુઓ તો ઘણી બધી વસ્તુઓ છે એ દેખાડે છે. જે તમને અહીંયા ડીશ દેખાય છે સરસ મજાની, આ છે અવિયલ. જો એની અંદર શું શું નાખેલું છે એ વસ્તુ આપણને ચિત્રમાં દેખાય છે. તો આવું ઘરે બનાવવાનો પણ વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરજો. ચલો ભાઈ, રાજા છે એ કિચનમાં આવી ગયા અને રસોઈયો પોતાના કામમાં વ્યસ્ત છે ત્યારે કુક કહે છે, કુક સેઝ વેલકમ માય લોર્ડ. સ્વાગત છે રાજન. અહીંયા લોર્ડ એટલે ભગવાન, પણ માય લોર્ડ અહીંયા રાજનને એક માનવાચક શબ્દ વાપરવા માટે અહીંયા માય લોર્ડ એવા શબ્દનો ઉપયોગ કર્યો છે. આઈ એમ હેપી ટુ સી યુ હિયર. હું તમને અહીં જોઈને ખૂબ ખુશ થયો. કિંગ સેઝ યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ. તારી વાનગીની ખરેખર સરસ સુગંધ આવે છે. રસોઈયો હતો, આપણે સરસ મજાનું બાજુના ઘરમાં કંઈક સરસ મજાની આઈટમ બનતી હોય તો આપણને તે સુગંધ આવે ને કે ભાઈ એવું કંઈક સારું સારું બને છે. તો એમ રાજા તો પોતે કિચનમાં આવ્યા છે અને આ તો રસોઈયો હતો રાજાના રસોડાનો. તો એની જે ડીશ, એની જે વાનગી છે એની સરસ મજાની સુગંધ આવતી હતી એટલે રાજાએ એના વખાણ કર્યા. કુક સેઝ થેન્ક યુ યોર મજેસ્ટી. આભાર રાજન. જો ફરી એકવાર યોર મજેસ્ટી એટલે કે રાજન, રાજા માટે માનવાચક શબ્દ વાપરવામાં આવ્યો છે, માય લોર્ડ અને યોર મજેસ્ટી. કિંગ સેઝ પોઇન્ટિંગ ટુ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. બાસ્કેટ જે કચરા ટોપલી છે એની અંદર જે વેજીટેબલ સ્ક્રેપ્સ પડ્યો છે, શાકભાજીનો નકામો કચરો છે પડ્યો છે, એની તરફ આંગળી ચીંધીને કહે છે, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. બાસ્કેટમાં શું છે? કુક સેઝ ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ. એ વેજીટેબલ વેસ્ટ છે એટલે કે શાકભાજીનો નકામો કચરો છે. યોર મજેસ્ટી રાજન, આઈ વિલ થ્રો ઇટ અવે. હું એને ફેંકી દઈશ. કિંગ સેઝ નો નો યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. ના ના, તો આવી રીતે શાકભાજીને ફેંકી ન દઈ શકો. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. એનો ઉપયોગ કરવાનું શોધી કાઢ. કુક સેઝ શ્યોરલી આઈ વિલ. ચોક્કસ હું એવું કરીશ. કારણ કે રાજાનો હુકમ હતો કે ભાઈ એ જે શાકભાજીનો જે વેસ્ટ છે એ તો બધો ફેંકી દઈ શકે નહીં, પણ એનો ઉપયોગ કરવાનો તો વિચાર. અને રસોઈ હા પણ પાડી દીધી, ચોક્કસ હું એવું કરીશ. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. ત્યારબાદ રાજા કિચન છોડીને જાય છે. ધ કુક વોઝ વરીડ. હવે રસોઈયો છે ચિંતામાં થઈ ગયો, કારણ કે રાજાએ એવું કીધું કે ભાઈ આનો ઉપયોગ કરો, અને રસોઈ હા પણ પાડી દીધી, પણ કરવું શું? હી સ્ટેડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. એને પહેલાં જે શાકભાજીના સ્ક્રેપ્સ હતા ને એની સામે જોયું અને વિચારવાનું શરૂ કરી દીધું, કારણ કે રાજાનો હુકમ છે કે આ વસ્તુનો ઉપયોગ કરો. હવે તમે વિચારો તો કે બટેટાની છાલ હોય તો એનો ઉપયોગ શું કરવો? કે
કે રીંગણાના રીંટિયા હોય કે ભીંડો હોય તો ભીંડાના રીંટિયા છે, આવું જે આપણે ઉપરની છાલ ને એવું કાઢી નાખતા તેનો ઉપયોગ શું કરવો. પણ એ રાજાએ કીધું છે એટલે કંઈક તો કરવું પડશે. તો એ વિચારવાનું શરૂ કરી દે છે. હી હેડ એન આઈડિયા, એને એક વિચાર આવ્યો. હી ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ્સ, સૌથી પહેલાં એને શાકભાજીને ધોઈ નાખ્યા. દેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન ટુ લોંગ સ્ટ્રીપ્સ, અને પછી એને લાંબા લાંબા ચીરિયા કરી નાખ્યા. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ, એને એક મોટા વાસણમાં મૂક્યા. પોટ એટલે કે વાસણ. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ, એણે રાંધવાનું શરૂ કરી દીધું. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક ટુગેધર. જો GRIND, ગ્રીન એટલે કે દળવું. તો અહીંયા ગ્રીનનું ભૂતકાળનું રૂપ આપ્યું છે ગ્રાઉન્ડ. અહીંયા ગ્રાઉન્ડ એટલે મેદાન નહીં, બરાબર, દળેલું. સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક ટુગેધર. તો એમ કહે છે કે જે નાળિયેર છે, ફ્રેશ નાળિયેર, એ પછી લીલું મરચું અને જે લસણ છે એને બધાને ભેગું કરી અને દળી નાખે છે. હી એડેડ ધીસ પેસ્ટ ઇન ટુ વેજીટેબલ્સ, આ જે પેસ્ટ બનાવ્યું એ શાકભાજીની અંદર નાખી દીધું. હી ધેન એડેડ સોલ્ટ ટુ, એને મીઠું પણ નાખ્યું. હી એડેડ સમ whipped curd ટુ ધ કરી, એણે ફેણેલું દહીં, whipped curd એટલે કે ફેણેલું દહીં એ કઢીમાં નાખી દીધું. હી ઓલ્સો poured a few spoonfuls of coconut oil. જો poured તો એનો મિનિંગ શું થાય? રેડવું. આપણે કોઈ વસ્તુ ઉપરથી સરસ મજાની ખીચડી બનાવી, ઉપર આપણે કેમ ઘી રેડીએ છીએ, એમ આ જે પૂર આપ્યું છે ભૂતકાળનું જે પૂર, તો એટલે કે રેડવું. હી ઓલ્સો poured a few spoonfuls of coconut oil. જો ફ્યુ સ્પૂન્સફુલ એટલે કે થોડીક ચમચી જે કોકોનટ ઓઇલ છે એની અંદર નાખી. હી ધેન ડેકોરેટેડ ધ ડિશ વિથ કરી લીવ્સ. ત્યારબાદ એણે જે આ વાનગી છે એને કરી લીવ્સ વડે એટલે કે મીઠા લીમડા વડે એણે શણગારી. ધ ન્યૂ ડિશ વોઝ રેડી, આ નવી ડિશ તે તૈયાર હતી. હી સર્વ ધ ડિશ ટુ ધ ગેસ્ટ, આ જે ડિશ જે નવી વાનગી હતી એ મહેમાનોને પીરસવામાં આવી. એવરીવન લાઇકડ ઇટ વેરી મચ, દરેક લોકોને ખૂબ જ ગમી. ધ ગેસ્ટ સેસ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડિશ, આ ડિશનું, આ વાનગીનું નામ શું છે? આપણે સરસ મજાની કંઈ ઘરે વસ્તુ બનાવેલા આપણને ખબર એ હોય કે આજે દમાલું બનાવવાનું છે, કે આજે પંજાબી સરસ મજાનું શાક બનાવવાનું છે, આવી આપણને ખબર હોય. પણ આ રસોઈઓ છે એને તેવી કંઈ ખબર જ નથી, કેમ કે એને રાજાનો હુકમ હતો, એટલે રાજાના હુકમ પ્રમાણે એને તો જે વેજીટેબલ વેસ્ટ હતો એનો ઉપયોગ કરીને કંઈક બનાવી નાખ્યું. પણ અહીંયા આ વાનગી છે બધાને ભાવી, એટલે એક મહેમાન છે, ગેસ્ટ છે, એને પૂછ્યું કે ભાઈ આ ડિશનું નામ શું છે, આ વાનગીનું નામ શું છે? તો કુક વોઝ કન્ફ્યુઝ, તો રસોઈયો છે કન્ફ્યુઝ થઈ ગયો, ગૂંચવાઈ ગયો, બનાવી નાખ્યું પણ શું બનાવ્યું એને પોતાને નથી ખબર. કુક સેઝ ધ નેમ ઓફ ધીસ ડિશ ઇઝ, મનમાં મને ખબર નથી પણ કંઈક આવું બોલવા જાય છે, ઉવી એટલે કાઉન્સમાં તમને આપ્યું છે અવિયલ, એવું એના મોઢામાંથી નીકળે છે. અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરલા, અને આ અવિયલ નામની જે ડિશ છે આખા કેરલાની અંદર પ્રખ્યાત છે. એટલે કે જે રસોઈયો છે એને પણ નામ નહોતું આવડતું, પણ એના મોઢામાંથી જેવો શબ્દ નહીં કે અવિયલ, તો એવું તરત જ આ નામ છે એ આવી ગયું અને ફેમસ થઈ ગયું. તો આ કેરલાની અંદર ખૂબ જ પ્રખ્યાત છે. એન્ડ જસ્ટ ઇમેજિન, અને કલ્પના કરો, ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ, કે જે ટોપલાની અંદર જે શાકભાજીનો વેસ્ટ હતો એમાંથી જ આ વસ્તુ બનાવવામાં આવેલી છે. ડુ યુ નો હુ ધ કુક વોઝ, તમને ખબર છે રસોઈયો કોણ હતો? હા, ઇટ વોઝ ભીમ, એ હતો ભીમ. ઓળખો છો ને બધા એને? મહાભારતની અંદર જે 5 પાંડવો છે એમાંનો એક ભાઈ છે ભીમ. ભીમને તમને ખબર છે ખાધે પીધે બહુ સુખી છે, એને ખૂબ ખાવા જોઈએ, એમાં તો પાછો રસોઈયો હતો. વન ઓફ ધ પાંડવસ, પાંડવોમાંનો એક. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ, અને રાજા હતો એનું નામ હતું વિરાટ. પાંડવસ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ, તો આ પાંડવો છે એમના રાજ્યની અંદર સંતાયેલા હતા. તમને ખ્યાલ છે કે પાંડવોને 11 વર્ષ છે એને વનવાસ કરવાનો હતો ને 1 વર્ષ છે એ એમને એમ કહેવાય કે અજ્ઞાત વર્ષમાં રહેવાનું હતું. તો એવી શરત હતી, તો આ રાજ્યની અંદર સંતાયેલા હતા. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ, અવિયલ જે છે એ તમિલનાડુની અંદર પણ પ્રખ્યાત છે. તો તમે જાઓ કેરલા કે તમિલનાડુ ત્યારે આ ડિશ છે જરૂર તે જરૂર ખાજો. અવિયલ નામની ડિશ, જે બધું જ એમ કહેવાય કે વેજીટેબલ વેસ્ટ છે એમાંથી બનાવવામાં આવેલું છે. ત્યારબાદ એના આધારે અહીંયા રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ, કૌંસમાં જે શબ્દ લખવાનો છે ઉદાહરણ પ્રમાણે એક્શન વર્ડ, તો
તો આપણું ક્રિયાપદનું જે ભૂતકાળનું રૂપ છે એ જ તમારે અહીંયા લખવાનું છે. ધ કિંગ લેફ્ટ ધ કિચન, તો કાઉન્સમાં તમે ઉદાહરણ રૂપે આપ્યું છે લેફ્ટ, તો લેફ્ટ એટલે કે છોડીને જતું રહેવું. લીવનું ભૂતકાળનું રૂપ છે લેફ્ટ. તો અહીંયા એવું બીજું જુઓ, મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર, મહારાજાએ વિશાળ રાતના ભોજનનો ઓર્ડર આપ્યો. તો અહીંયા ઓર્ડરની પાછળ જુઓ ઈડી પ્રત્યે લાગ્યો છે, ઓર્ડરી, બરાબર છે. તો એ તમારે બોક્સની અંદર જે બ્રેકેટ્સ આપ્યું છે એમાં લખવાનું છે. ત્યારબાદ બીજું છે ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ્સ, રસોઈએ શાકભાજી ધોઈ નાખ્યા. તો અહીંયા વોશ છે, વોશ એટલે ધોવું, એનું ભૂતકાળનું રૂપ છે વોશ્ડ, એટલે કે આપણું એક્શન વર્ડ છે. એવી રીતે ત્રીજામાં જુઓ ધ કુક પુઅર્ડ અ ફ્યુ સ્પૂન્સફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ. તો અહીંયા પુઅર્ડ દેખાય છે, કીધું એમ પુઅર્ડ એટલે શું અહીંયા કહેવાનું છે આપણે, રેડવું. તો એનું ભૂતકાળનું રૂપ છે પુઅર્ડ. ચોથું છે ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક ટુગેધર. તો અહીંયા ગ્રીનનું ભૂતકાળનું રૂપ GRIND, ગ્રીન એટલે દળવું, એનું ભૂતકાળનું રૂપ છે ગ્રાઉન્ડ. તો અહીંયા ગ્રાઉન્ડ આવશે. ધ કુક ડેકોરેટેડ ધ ડિશ વિથ કરી લીવ્સ, રસોઈઓ છે એમણે મીઠા લીમડા વડે ડિશને શણગારી હતી. તો અહીંયા શું આવશે, ડેકોરેટ એટલે કે શણગારવું, એનું ભૂતકાળનું રૂપ છે ડેકોરેટેડ. મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશિસ ફોર ગેસ્ટ. તો વોન્ટ એટલે ઈચ્છવું, એનું ભૂતકાળનું રૂપ છે વોન્ટેડ. પછી સાતમું ધ કુક એડેડ સમ વિપ્ડ કટ ટુ ધ કરી. તો અહીંયા એડ એટલે ઉમેરવું, એનું ભૂતકાળનું રૂપ છે એડેડ. ધ કુક કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ. તો કટ છે એનું ભૂતકાળનું રૂપ પણ એ જ રહેશે, કટનું કટ જ. તો અહીંયા જે ભૂતકાળનું એક્શન વર્ડ છે એ કટ આવશે. અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરલા. તો અહીંયા જો બીકેમ લખ્યું છે, એનું મૂળ રૂપ છે બીકોમ, BECOME, એનું ભૂતકાળનું છે બીકેમ. મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. તો કમનું ભૂતકાળનું રૂપ છે કેમ, CAME. તો તમારે કાઉન્સમાં લખવાનું છે, બરાબર. એક્શન વર્ડની વાત કરી. હવે ટીક ધ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝડ ફોર અવિયલ. તો અવિયલ માટે જે વસ્તુની જરૂરિયાત છે એમાં તમારે ટીક માર્ક કરવાની છે. તો તમારી સામે પાઠ્યપુસ્તક રાખો અને જે પાઠ છે એને એકવાર વાંચી અને પછી આ ટીક માર્ક કરજો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે એમાં શું શું વસ્તુઓ છે એ જોઈશે. તો ચીલીસ એટલે કે મરચાઓ, તો હા એની જરૂર હતી, તો એમાં ટીક માર્ક કરો. રાઈસ, તો કે ના. ગ્રાઉન્ડેડ ઓઇલ, શીંગ તેલ છે, જો ભાઈ તેલની તો જરૂર પડે છે, બરાબર છે, તો આમાં ટીક કરવાનું છે. વીટ, ઘઉં, તો કે ના એની કોઈ વાત નથી. કરી લીવ્સ, હા મીઠા લીમડાની વાત આપણને કરી હતી એટલે એમાં ટીક માર્ક કરવાનું છે. ગ્રામ ફ્લોર એટલે કે ચણાનો લોટ, ના એમાં કોઈ વાત નથી. પછી ગાર્લિક, યસ લસણ. કોકોનટ, હા નાળિયેર છે એનો ઉપયોગ કર્યો હતો એટલે ટીક માર્ક કરવાનું. નીમ લીવ્સ એટલે કે કડવો લીમડો, તો કે ના ભાઈ એની કોઈ વાત નથી. કડ, દહીં, હા દહીંની વાત આપણને કરી હતી, વિપળો કડ એવું આવ્યું હતું, બરાબર. પછી ગ્વાવા, જામફળ, એની કોઈ વાત કરી નથી. વેજીટેબલ સ્ક્રેપ્સ, યસ આનો ઉપયોગ કરેલો છે. તો આટલી વસ્તુનો ઉપયોગ કરીને તમે અવિયલ નામની જે ડિશ છે એ શરૂ કરી શકો. યુટ્યુબની અંદર પણ ઘણા બધા વિડીયોઝ છે, તો અવિયલ નામની ડિશનું સર્ચ કરજો અને જોજો કે કઈ રીતે બનાવી શકાય, અને ઘરે બનાવી અને સરસ મજાની ડિશ છે, વાનગી જે પ્રખ્યાત છે એ ખાજો અને કેવી લાગી એ પણ જરૂર જણાવજો. હવે ત્યારબાદ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું કહેવાનું છે. ધ કિંગ ઓર્ડર્ડ અ ડિનર ઇન ધ પેલેસ. રાજાએ મહેલમાં રાતના ભોજનનો ઓર્ડર આપ્યો હતો. હા આપ્યો હતો, યસ એટલે કે સાચું છે, ટ્રુ. ધ કુક ન્યૂ અબાઉટ અવિયલ બિફોર. જે રસોઈયો હતો એણે અવિયલ નામની જે ડિશ બનાવી એ પહેલાં જ એને નામની ખબર હતી કે હું અવિયલ બનાવી રહ્યો છું. ના, એને તો પછી ખબર પડી, કારણ કે એને પોતાને ખબર નહોતી, એટલે આ ફોલ્સ છે. એ તો બન્યા પછી વખાણ કર્યા ત્યારે મોઢામાંથી શબ્દ નીકળ્યો અવિયલ. ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ. રસોઈયો છે એણે આ નવી ડિશ છે વેજીટેબલ સ્ક્રેપ્સમાંથી બનાવેલી છે. હા આ સાચું છે, ટ્રુ. નોબડી લાઇકડ ધ ન્યૂ ડિશ અવિયલ. આ નવી જે વાનગી અવિયલ છે કોઈને પણ ન ગમી. નોબડી કોઈને પણ નહીં, ના બધાને ખૂબ ગમી. તો આ વિધાન ખોટું છે, ફોલ્સ. ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. રાજા છે બાસ્કેટમાં વેસ્ટ જોઈને ઘણા બધા ખુશ થયા હતા. ના ભાઈ આ વાત ખોટી છે, આ ફોલ્સ છે. પછી યુ વોન્ટ ટુ પ્રિપેર અવિયલ, ગીવ નંબર્સ ટુ ધીસ સ્ટેપ. હવે તમારે અવિયલ નામની જે ડિશ બનાવી છે તો તમે શું કરશો, એના સ્ટેપ્સ નીચે આપ્યા છે, તમારે ક્રમ છે એ આપવાનો છે, બરાબર છે. તો અહીંયા આપણે જોતા જઈએ. પહેલાં સૌથી પહેલાં ગ્રીન સમ કોકોનટ ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક. તો કોકોનટ એટલે કે નાળિયેર છે, લીલું મરચું છે અને લસણ છે, એને તમારે પેસ્ટ બનાવી નાખવાનું છે, એટલે કે દળી નાખવાનું છે. પછી કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ. જે શાકભાજી છે સ્ક્રેપ છે એને લાંબા લાંબા ચીરિયા કરવાના છે. વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ. તો જે વેજીટેબલ
મિક્સ છે એના નાના કટકા કરી અને ધોઈ અને ચોખ્ખા કરવાના છે. ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ, એને મીઠા લીમડા વડે શણગારવાના છે. વિપ કમ કર્ડ એન્ડ મિક્સ ઇન ઇટ, તો ફેણેલું દહીં છે એમાં મિક્સ કરવાનું છે. પુઅર સમ કોકોનટ ઓઇલ ઓન ટોપ, અને ઉપરથી કોકોનટ ઓઇલ એટલે કે નાળિયેરનું તેલ છે એ રેડવાનું છે. અવેલ ઇઝ રેડી, અવેલ તૈયાર છે. તો આમાં સૌથી પહેલો ક્રમ કોને આપશું? તો કે સૌથી પહેલું હું કહ્યું હતું તો કે સૌથી પહેલાં બધા શાકભાજીને ધોઈને ચોખ્ખા કરી નાખવાના છે. તો સૌથી પહેલું જે છે એની અંદર શું આવશે? વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ. ત્યાર પછી શું કર્યું? તો કે ધોઈ પછી એના લાંબા લાંબા ચીરિયા કર્યા હતા, એટલે કે એની ઉપરનું જે છે બગડું. કટ ધ વેજીટેબલ સ્કેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. ત્યારબાદ ગ્રીન સમ કોકોનટ, ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક, જે પેસ્ટ બનાવી અંદર શાકભાજીમાં એણે નાખ્યું હતું. પછી તો કે ભાઈ એની અંદર શું કર્યું? તો કે ભાઈ જે દહીં છે એ દહીં એની અંદર મિક્સ કર્યું. પછી તો કે ઉપરથી સૌથી ઉપરથી કોકોનટ ઓઇલ છે એ અંદર નાખ્યું અને છેલ્લે એણે શણગારવામાં આવ્યું અને એનું છેલ્લે નામ આપવામાં આવ્યું કે અવેલ ઇઝ રેડી. ઓકે, તો આ રીતે આપણે જે બોક્સ આપ્યા છે એની નંબર લખવાના છે. ત્યાર પછી આગળ વધો તો અહીંયા છે નાવ નેરેટ ધ રિસિપ્ટ ટુ ધ ક્લાસ. હવે તમારે વર્ગ સમક્ષ અહીંયા જે રિસિપ્ટ છે એની વાત કરવાની છે. તો અહીંયા તમને એક લાઈન આપી છે અને આગળનું આપણે જાતે લખવાનું છે. તો જોઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. સૌથી પહેલાં જે શાકભાજીના સ્ક્રેપ છે, વેસ્ટ છે, એના લાંબા લાંબા ચીરિયા કરો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જો લખવું હોય તો લખતા જજો. ગ્રીન સમ કોકોનટ, ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક એન્ડ એડ ધ પેસ્ટ ટુ ધ વેજીટેબલ્સ. તો તમારે થોડુંક ટોપરું છે એટલે કે નાળિયેર છે એ દળવાનું છે. પછી ગ્રીન ચીલી લીલું મરચું અને જે ગાર્લિક એટલે લસણ છે એનું જે પેસ્ટ બનાવી એને શાકભાજીની અંદર નાખવાનું છે. વિપ સમ કર્ડ એન્ડ મિક્સ ઇટ ઇન ધ વેજીટેબલ્સ. તો જે અમુક થોડુંક ફેણેલું જે દહીં છે એ વેજીટેબલ્સની અંદર મિક્સ કરવાનું છે. પુઅર સમ કોકોનટ ઓઇલ ઓન ટોપ, અને થોડુંક એવું ઉપરથી કોકોનટ ઓઇલ એટલે કે નાળિયેરનું તેલ છે ઉમેરવાનું છે. ધેન ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ, અને ત્યારબાદ એને મીઠા લીમડા વડે શણગારવાનું છે. ધ અવેલ ઇઝ રેડી, તો અવેલ છે એ તૈયાર છે. જોઈને વિદ્યાર્થી મિત્રો જો ઉપર આપણે એ એક્ટિવિટી કરી એની અંદર જ આ બધા પોઈન્ટ્સ આવી ગયેલા છે. હવે અહીંયા એક આપણા આનંદ માટે એક વસ્તુ આપેલી જોઈએ. રિસાઇટ, સિંગ એન્ડ એન્જોય. ફૂડ ઇઝ નાઇસ ઓન ધ રાઇસ. એડ સમ કરી, ડોન્ટ ઇટ ઇટ ઇન અ હરી. ફૂડ ઇઝ નાઇસ, ખોરાક સારો છે. ઓન ધ રાઇસ, ભાત પરનો. એડ સમ કરી, એમાં થોડી કઢી નાખો. ડોન્ટ ઇટ ઇટ અ હરી, એ ઉતાવળથી ખાતા ને કઢીને ભાતની વાત કરે છે. પછી જો અહીંયા એક બસ આવું બનાવવાનું છે. વેજીટેબલ્સ આર નાઇસ, વેજીટેબલ્સ આર યમી, આઈ લાઇક વેજીટેબલ્સ ઇન માય ટમી. ટમી એટલે કે પેટ, યમી એટલે આપણે સ્વાદિષ્ટ જે લાગે ને એ. રિપ્લેસ વેજીટેબલ્સ વિથ, જે વેજીટેબલ્સ લખ્યું છે એ જગ્યા ઉપર તમે ફ્રૂટ્સનો, આઈસ્ક્રીમ્સનો, ચોકોલેટ્સનો ઉપયોગ કરી શકો અને આગળ તમારે કરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો આપણને આગળ એક્ટિવિટી જે 6 આપી છે, રાઇડલ્સ, બહુ મજા આવે એવી છે. સોલ્વ ધીસ સ્પાઇસી રાઇડલ્સ. એકદમ મસાલેદાર રાઇડલ્સ અહીંયા આપી છે આપણને, ઉખાણા આપણે કહીએ છીએ ને. ફાઇન્ડ આઉટ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધીસ ફ્રોમ ધ વોકેબલરી લિસ્ટ. તો તમારે અંગ્રેજી શબ્દ છે એમના માટે શોધી કાઢવાનો છે. ડ્રો ધ સ્પાઇસ ઇન ગિવન સ્પેસ. બાજુમાં જે ખાલી જગ્યા આપી છે એનું ચિત્ર પણ તમારે ત્યાં આગળ દોરવાનું છે. તો ચાલો જોઈએ જે પહેલી રાઇડલ્સ શું કહે છે. યુ કેન પાવડરની, તમે મારો પાવડર બનાવી શકો. ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઇસી. તો જે ફૂડ છે એને એકદમ હોટ અને સ્પાઇસી એટલે કે મસાલેદાર તમે બનાવી શકો. ઇફ યુ એડ ટુ મચ ઓફ મી, જો તમે મને વધારે ઉમેરો. આઈ મેક યુ ગસ. આવો અવાજ આપણે નીકળે છે ને, ઓહો, હું કહીશ નહીં પણ તમને ખબર પડી ગઈ છે આવો અવાજ ક્યારે નીકળે. યોર આઈસ એન્ડ નોઝ બિગિન ટુ વોટર. તમારા આંખમાંથી ને નાકમાંથી પાણી નીકળવા માંડે. એન્ડ યુ ક્રાય, તમે રડવા લાગો. થિંક એન્ડ ટેલ મી, વિચારોને મને કહો. હું એમ, હું કોણ છું? આવું ક્યારે થાય? જ્યારે શાકની અંદર કે કોઈ વસ્તુની અંદર મરચું વધી ગયું હોય ને ત્યારે આવું થાય છે, બરાબર ને. એકદમ હોટ ને સ્પાઇસી મસાલેદાર લાગે આપણને. જો વધારે ઉમેરી જાય તો બહુ તીખું થઈ ગયું છે અને આ જે અવાજ આપે છે એ અવાજ આપણા મોઢામાંથી નીકળી જાય છે, આંખમાંથી અને નાકમાંથી પાણી છે નીકળતું હોય છે, બરાબર ને. તો અહીંયા જે નામ છે શું છે? આ મરચું. મરચાંને અંગ્રેજીમાં શું કહેવાય? ચીલી, બરાબર છે. તો અહીંયા તમારે લખવાનું છે ચીલી. આ ચીલીનો સ્પેલિંગ તમને આમ તો આપેલો જ છે એટલે પાઠમાં જોઈ લેજો, બરાબર છે. ચીલી. અને અહીંયા તમારે ચિત્ર છે એ દોરી નાખવાનું છે. તો આ જે પહેલું છે એ કોણ છે? ચીલી એટલે કે મરચું.
ત્યારબાદ બીજું છે ટેલ મી ક્વિકલી, ઝડપથી મને કહો હું એમ આઈ, હું કોણ છું. ગ્રીન મી એન્ડ પાવડર મી, મને દળવામાં આવે ને મારું પાવડર પણ કરવામાં આવે. ટુ મેક યોર ફૂડ લુક યલો, તમારો જે ખોરાક છે એને પીળો કરવા માટે. આઈ એમ મિક્સ ઇન ઓઇલ બાય ગ્રેની, ઓઇલની અંદર મને મિક્સ કરવામાં આવે છે. આપણે ખબર સૌથી પહેલાં તો જો કહીશ તો ખ્યાલ આવી જશે, તેલ નાખો પછી અમુક વસ્તુ નાખવાની આવે જેની સુગંધ છે એ બહુ સરસ મજાની આવે. એન્ડ એપ્લાય ટુ વુન્ડ્સ ક્વિકલી, અને કોઈ ઘા હોય તો એ ઘા ઉપર આ વસ્તુ લગાડવામાં આવે છે. આઈ હીલ ઓલ વુન્ડ્સ, હું બધા ઘા છે એને હીલ કરી દઉં છું, એટલે કે લોહી નીકળતું હોય તો આપણને બંધ થઈ જાય છે, એમાં રાહત આપે છે. બિગ એન્ડ સ્મોલ, નાનું કે મોટું. આઈ એમ લવડ બાય ઓલ, હું બધાને ચાહું છું. થિંક એન્ડ ટેલ મી, વિચારો મને કહો હું એમ આઈ. ટેલ મી ક્વિકલી, હું એમ આઈ, ઝડપથી કહો હું કોણ છું. તો આપણે બધાને યાદ આવશે કે આપણે કંઈક વાગ્યું હોય, લોહીની ધાર થઈ હોય તો સૌથી પહેલાં આપણે કામ શું કરીએ છીએ, હળદર જગ્યાએ લગાડીએ છીએ. આપણો ખોરાક છે યલો બનાવે છે. પછી ગ્રેની કરવા માટે એમ કહેવાય કે આપણે અંદર તેલ ગરમ થાય એટલે તરત જ હળદર છે નાખવામાં આવે છે. તો અહીંયા જે આપણે રાઇડલ્સ આપી છે એનું નામ છે હળદર, અને હળદરને અંગ્રેજીમાં શું કહેવાય, ટર્મેરિક. આવી તમે ઘણીવાર ટીવીની અંદર એડવર્ટાઇઝ પણ જોઈએ છે, ટર્મેરિક. તો અહીંયા લખવાનું છે અંગ્રેજી નામ આ જગ્યા ઉપર ટર્મેરિક, અને અહીંયા તમારું ચિત્ર છે એ દોરવાનું છે. ઓકે, ત્યારબાદ જો સ્મોલ એન્ડ રાઉન્ડ લાઇક અ પિયર, તો અહીંયા નાનું અને ગોળ મોતી જેવું, પિયર એટલે કે મોતી, તો નાનું અને ગોળ એવું મોતી જેવું. આઈ એમ બ્લેક, હું કાળું છું. વેન આઈ એમ ઓલ, જ્યારે હું આખું હોઉં ત્યારે કાળું હોઉં છું. આઈ કેન બી પાવડેડ કોર્સ ઓર ફાઇન, તો મારો પાવડર છે અથવા બાછટ છે એ બનાવવામાં આવે છે. અ શાર્પ એન્ડ સ્પાઇસી ટેસ્ટ ઇઝ માઇન, એકદમ શાર્પ અને સ્પાઇસી મસાલેદાર એવો ટેસ્ટ મારો છે. વેધર ઇટ ઇઝ સોલ્ટી ઓર સ્વીટ, આઈ એમ એડેડ એઝ અ સ્પેશિયલ ટ્રેડ, તો આ જે છે એ મીઠું હોય કે પછી સરસ મજાનું ગળપણવાળી વસ્તુ હોય તેને ઉમેરવામાં તો આવે છે. આઈ એમ એડેડ એઝ અ સ્પેશિયલ ટ્રેડ, ખાસ ઉપચાર માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. થિંક એન્ડ ટેલ મી, વિચારો અને મને કહો. હું એમ આઈ. ટેલ મી ક્વિકલી, હું એમ આઈ, વિચારો અને ઝડપથી કહો હું કોણ છું. તો આનું તમે નામ સાંભળ્યું હશે, તીખા, કાળા મરી, આવું નામ સાંભળ્યું છે ને, તીખા અથવા તો કાળા મરી, જેને અંગ્રેજીમાં કહેવાય છે બ્લેક પેપર. શું કહેવાય છે, બ્લેક પેપર. ઓકે, તો આનું નામ છે બ્લેક પેપર એટલે કે કાળા મરી. પછી છે આઈ એમ અ સ્મોલ એન્ડ સ્કિની ચેપ, આઈ એમ સ્મોલ એન્ડ સ્કિની ચેપ, તો હું નાનું છું, પાતળું છું. સમટાઈમ્સ આઈ એમ બ્રાઉન એન્ડ સમટાઈમ્સ બ્લેક, ઘણીવાર હું બ્રાઉન રંગનું છું અને ઘણીવાર હું બ્લેક છું. એડેડ ટુ હોટ ઓઇલ એન્ડ ઘી, ગરમ ઘી અથવા તો ગરમ તેલ છે એની અંદર મને નાખવામાં આવે છે. આઈ સ્પ્રેડ માય ફ્રેગ્રન્સ ઓલ અરાઉન્ડ મી, હું મારી સુગંધ છે આજુબાજુમાં બધે જ ફેલાવું છું. આવું છું તો ઘણીવાર મમ્મી છે રસોઈ કરતા હોય ને ત્યારે તેલ ગરમ હોય તો એમાં વસ્તુ નાખે તો સરસ મજાની સુગંધ આવતી હોય છે. શેની હોય છે? થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, વિચારોને મને કહો કે હું કોણ છું. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, ઝડપથી મને કહો હું કોણ છું. તો એ શું છે? જીરું. જો સૌથી પહેલાં આપણે તેલ કે ઘી ગરમ થાય તો અમુક વસ્તુ જે બનાવવાની હોય એ અંદર જીરું પહેલાં નાખવામાં આવે છે. તો એને શું કહેવાય અંગ્રેજીની અંદર? તો કે ક્યુમિન સીડ કહેવાય. શું કહેવાય? ક્યુમિન સીડ. તો અહીંયા આપણે લખવાનું છે ક્યુમિન સીડ એટલે શું? જીરું. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. આઈ લુક લાઇક ઝીરા તો બ્રાઉન ગ્રીન એમ આઈ. જો ભાઈ ઝીરા જેવું લાગે છે, બ્રાઉન ગ્રીન હું છું, એનો કલર કહે છે. ટુ મેક યોર સ્ટમક હેલ્ધી આઈ ઓલવેઝ ટ્રાય, તમારું જે સ્ટમક એટલે કે પેટ છે એને હંમેશા સ્વસ્થ રાખવા માટે હું પ્રયત્ન કરું છું. ઇટ મી ઓલવેઝ આફ્ટર યોર મીલ, તમારા ભોજન પછી તમે મને ખાઓ છો. આઈ રિફ્રેશ યોર માઉથ યોર શ્યોરલી ફીલ, હું ચોક્કસ તમારું જે મોઢું છે એકદમ રિફ્રેશ કરી દઉં છું. યુ શ્યોરલી ફીલ એવું તમે ફીલ કરો છો. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, વિચારોને મને કહો. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, કે હું કોણ છું એવું ઝડપથી મને કહો. તો સરસ મજાની સુગંધ આવતી મોઢું છે રિફ્રેશ કરી દે એવી કઈ વસ્તુ હશે? તો આપણે ચાની અંદર પણ એ વસ્તુ નાખીએ છીએ. શું છે? એલચી. એલચી. એલચી એટલે શું? કાર્ડેમમ. હમણાં આગળના ડાયલોગ્સની અંદર આપણે આવી ગયું છે, બરાબર છે. તમારા માટે નવો શબ્દ નથી. આપણે ઇલાયચી કહીએ છીએ, એલચી કહીએ છીએ, એને અંગ્રેજીમાં શું કહેવાય? કાર્ડેમોમ. કાર્ડેમોમ એટલે એલચી. ઓકે, પછી જુઓ આઈ લુક લાઇક અ નેલ બટ આઈ બર્ડ એમ આઈ. આઈ લુક લાઇક અ નેલ બટ અ બર્ડ એમ આઈ, હું
નેલ જેવું લાગું છું, પણ બડ એટલે કે કળી, જો નેલ એટલે ખીલીનો ઉપરનો જે ભાગ હોય ને એવું, તો બડ એમ પણ હું કળી છું. ચોકોલેટ બ્રાઉન કલર, ચોકલેટ જેવો બ્રાઉન કલર છે. એન્ડ અ સ્ટ્રોંગ સ્મેલ આઈ હેવ, અને એકદમ સ્ટ્રોંગ સ્મેલ એટલે સ્ટ્રોંગ સુગંધ છે મારી છે. વેન યોર ટુથેક મેક્સ યુ શાઉટ, જ્યારે તમારો દાંતનો દુખાવો તમને બૂમો પડાવે છે ને, આઈ સૂથ ધ પેન ઇન યોર માઉથ, ત્યારે હું તમારા મોઢામાં જે પેન, જે દર્દ થાય છે, પેન એટલે કે પીડા, તો એ જે પીડા થાય છે ને હું શાંત કરું છું. સૂથ એટલે કે શાંત કરવું. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, વિચારોને મને કહો. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, ઝડપથી મને કહો હું કોણ છું. તો વિચારો તો કે આપણે દાંતનો દુખાવો કે દાઢનો દુખાવો થયો હોય તેની રાહત મેળવવા માટે આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. દવાની વાત એ નથી કરવાની, પણ જે આપણા મસાલાઓ છે એ ઘણા બધા રોગોની અંદર કામ કરે છે. તો એવી એક વસ્તુ અહીંયા છે જેનું નામ શું છે? લવિંગ. આપણે ગુજરાતીમાં કહીએ છીએ લવિંગ. તો ઘણીવાર દાંતનો દુખાવો હોય તો એ જે દાઢમાં કે જે દાંતનું દુખતું હોય ત્યાં આગળ તમે રાખો તો એમાં તમને થોડીક રાહત છે એ થાય છે. તો આને શું કહેવાય? ક્લવ કહેવાય. શું કહેવાય? ક્લવ એટલે કે લવિંગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મજા આવી ને રાઇડલ્સની અંદર. ચાલો હવે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે લેક્ચરમાં મળશું ત્યારે 2 એક્ટિવિટી કરશું, બરાબર છે? ત્યાં સુધી હું રજા લઉં. તો વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ કરજો, સ્વાપોથીની અંદર જે વસ્તુ છે પૂરવાની એ કરવાની છે. અને બસ મળીએ આવતા લેક્ચરની અંદર. આવજો.